સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રશાસન એક્શન મોડમાં છે। શાંતિપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાયા છે, જેમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે માત્ર 5 વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે। કાયદો અને વ્યવસ્થા જાળવવા અત્યાર સુધી 2500 હથિયારો જપ્ત કરાયા અને ગુનેગારો સામે તડીપાર તેમજ પાસાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। રેલીઓ માટે પણ 10 વાહનોની વચ્ચે 100 મીટરનું અંતર રાખવા માટે સૂચના અપાઈ। ઉમેદવારી કરવા આવે પોતે વ્યક્તિ ત્યારે એ પોતાની સાથે એક અને પોતે બીજા અન્ય 4 સાથે જ એટલે 5 વ્યક્તિને જ અંદર પ્રવેશી શકાશે અને 100 મીટરની અંદર એ 3 જ વ્હીકલ્સનો ઉપયોગ કરી શકશે। હથિયારો જે છે જેને મુક્તિ મળી છે એ મુક્તિ સિવાયના લોકોને હથિયારો જમા કરાવવાના છે અને બાકી જે છે એ લોકો જેની રજૂઆત હશે પર્સનલી એને સ્ક્રીનિંગ કમિટી સામે મૂકવાના